હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી હોમ કુકિંગ રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું સૂજીમાંથી ચીલાની રેસીપી શેર કરવાની છું. તો એના માટે મેં આ 1 વાટકી ભરીને ઝીણો રવો લઈ લીધો છે. એ આપણે બાઉલમાં નાખી દઈશું. હવે અડધી વાટકી જેટલું મેં આ મીડિયમ દહીં લીધું છે, એટલે વધારે ખાટું પણ નથી અને વધારે મોડું પણ નથી. એ નાખી દઈશું અંદર. મિક્સ કરી લઈશું. આપણે આ ચીલાને આપણે મોર્નિંગમાં ઇવનિંગમાં પણ આપણે બનાવીને ખાઈ શકીએ. હવે આપણે જે વાટકીની અંદર દહીં લીધું હતું એ જ વાટકી ભરીને આપણે અંદર પાણી નાખીશું. તો હવે સૂજી બરાબર મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે એને 10 મિનિટ રેસ્ટ કરવા આપીશું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. તો સૂજી સરસ ફૂલાઈ ગઈ છે. હવે આપણે અડધી વાટકી જેટલું અંદર પાણી નાખીશું. તો આપણે ચીલાના બેટરની કન્સિસ્ટન્સી આ ટાઈપની રાખીશું. હવે આપણે એની અંદર આદુ મરચાં અને લસણને ચોપ કરેલા નાખી દઈશું. આ અડધી ચમચી જીરું છે અને અડધી ચમચી ધાણા જીરું પાવડર છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને ચાટ મસાલો છે અડધી ચમચી, એ પણ નાખી દઈશું અંદર. હવે આ કટ કરીને મેં વેજીટેબલ્સ લઈ લીધા છે, તો એ નાખી દઈશું. આ અડધો કાંદો છે જેને મેં ઝીણો ઝીણો ચોપ કરી લીધો છે અને આ મકાઈ છે 2 ચમચી જેટલી બાફીને લઈ લીધી છે અને એક અડધું કેપ્સિકમ લીધું છે અને અડધું ટામેટું લીધું છે અને આ 1 મુઠ્ઠી જેટલા ધાણા લીધા છે, એ અંદર નાખી દઈશું આપણે. તમારે અંદર ગાજર બીન્સ નાખવા હોય તો તમે નાખી શકો. હવે મિક્સ કરી લઈશું બરાબર. એક ચમચી જેટલા આપણે દાડમના દાણા નાખીશું. આ ઓપ્શનલ છે, આનાથી કલર સરસ આવશે. હવે આપણે સૂજીના ચીલા બનાવવાનું ચાલુ કરીએ. તો નોનસ્ટિક તવી મેં મૂકી દીધી છે ગેસ ઉપર. હવે આપણે એની ઉપર તેલ નાખીશું. હવે આપણે આવી રીતે બેટર નાખીશું. નાના મોટા જેવા ચીલા બનાવવા હોય એવા તમે બનાવી શકો. આવી રીતે આપણે ફેલાવી દેવાનું છે. સ્લોથી મીડિયમ ફ્લેમ પર આપણે એને 2 મિનિટ સુધી કૂક થવા દેશું. હવે આપણે ઉપરની સાઈડે થોડુંક તેલ ઉપરથી આવી રીતે નાખી દઈશું. હવે આપણે એને સાઈડ ચેન્જ કરી લઈશું. હવે આ સાઈડેથી પણ એને પાકવા દઈશું. હવે આપણે ઉપરની સાઈડે પણ તેલ લગાવી દઈશું. આ રીતે તમારે આને ઘીમાં બનાવવા હોય તો તમે બનાવી શકો. ઘીમાં સરસ એનો ટેસ્ટ આવશે. તો હવે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. થોડુંક તેલ લગાવી લઈશું ઉપરથી. હવે આપણે ચીલાને ઉતારી લઈશું. બંને સાઈડેથી બરાબર કૂક થઈ ગયો છે. તો આવી જ રીતે આપણે બધા સૂજીના ચીલાને રેડી કરી લઈશું.
તો બીજો ચીલ્લો પણ રેડી થઈ ગયો છે. આવી જ રીતે આપણે બધા ચીલ્લાને રેડી કરી લઈશું. તો સવાર અને સાંજનો હેલ્ધી નાસ્તો સૂજીના ચીલ્લા રેડી થઈ ગયા છે, વેજીટેબલ્સથી ભરપૂર. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો સૂજીના ચીલ્લાને તમે સોસ અને ગ્રીન ચટણીની સાથે પણ ખાઈ શકો. તો તૈયાર છે સૂજીના હેલ્ધી ચીલ્લા. Audio Jungle.